તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ। તો સવારમાં વહેલા ઉઠી નહીં ધોઈ માતાજીની દિયાબત્તી કરી અને મહાદેવના પણ દર્શન કરીએ આપણે। અને હવે મિત્રો જઈએ છીએ ઊંઝા, કારણ કે આજે ઊંઝા જવાનું છે આપણે કામે। તો નહીં તો ત્યાંથી બાઇક પર બેસી જાય છે, પણ ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ। તો મિત્રો આજે છે શ્રાવણ મહિનાની બીજ, અને બીજ પણ કેવી શનિવારની બીજ, પેલું ભજન નહીં, શનિવારની બીજે જામલો જગાયા, શનિવારની મિત્રો બીજ છે। તો રામાપીના પણ દર્શન કરવા જવાનું છે મિત્રો। તો અત્યારે જો ટાઈમ મળે દર્શન કરતા જઈશું આપણે ને। સાંજે તો મિત્રો બધા મિત્રો સાથે જવાના જ છીએ ફરી આપણે દર્શન કરવા માટે, પણ અત્યારે પણ તમને મારી સાથે દર્શન કરાવો। તો ચાલો, તો કોમેન્ટ મિત્રો હર હર મહાદેવ અને જય રામાપી લખવાનું ભૂલતા નહીં મિત્રો। તમારા લોકો કમેન્ટ કરતા નથી, કમેન્ટ કરવાનું રાખો। ચલો મિત્રો હવે મળીએ તમને ડાભી ગામની અંદર રામાપીના મંદિરે। તો ચાલો જઈએ આવું। હર હર મહાદેવ। મિત્રો આપણે રામાપીના દર્શન કરવા આવી ગયા છીએ ડાભી, કરવા નહીં દર્શન। તો મિત્રો આપણે આવ્યા હતા રામાપીના દર્શન કરવા માટે ડાભી ગામ। તો દર્શન કરી લીધા, હું જઈએ છીએ મિત્રો કામ ઉપર। તો આ છે મિત્રો રામાપીનું મંદિર ગામ ડાભીની અંદર। જો બ્લોકનું કામ ચાલુ અત્યારે, બ્લોક નખાય ચાલે જોરદાર થઈ જાય મિત્રો। આજે મિત્રો ડાભી ગામથી સંઘ જવાનું છે રણુજા। તો કોર્ડિનેટર છે, તો આપણે તમને કદાચ વહેલા આવશું કામેથી ઘરે, તમને બતાવશું। તો ચાલો મિત્રો મળીએ તમને મોડા માતાજી। મિત્રો ઓલરેડી આપણે ઘરે પાછા આવી ગયા છીએ, હવે જઈએ છીએ ડાભી બીજ ભરવા માટે। કોણ આપું ને બીજ ભરવા? તો પેલું ઢમો ચેલો રે મારા બધું આવી ગયો ના બધા। તો મિત્રો આજે જઈએ છીએ ડાભી બીજ ભરવા માટે ને ત્યાંથી સંઘ જવાનું છે રણુજા, તો તમને બતાવશે મિત્રો। ચાલો મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ, અમે જઈએ છીએ મિત્રો મહાદેવના દર્શન કરવા માટે। અમારી સાથે આજે જોડાના છે શું લાગે છે, અમે ગમે તે ટિકિટ લાવીને અમે જઈએ છીએ મિત્રો મહાદેવના દર્શન કરવા માટે। તો મિત્રો આજે પાછો રવિવાર છે, તો આજે મારે વિડીયો શૂટિંગ છે। તો વરસાદ તો ચાલુ હતો, હવે વરસાદ રોકવાનો આશી રાતનો વરસાદ, રાતે 12 વાગે વરસાદ ચાલુ, કારણ આવું બંધ થયો રાતે 12 વાગેનો, 11 વાગે જમા નહોતો ચાલુ, મોબાઈલ ચાલુ હતો, 11:12 છે ત્યાં। તો મિત્રો રાત્રે 12 વાગે જો વરસાદ ચાલુ થયો હતો, ત્યાંનો હજુ સુધી વરસાદ ચાલુ છે, અને આપણે જઈએ છીએ મિત્રો મહાદેવના દર્શન કરવા માટે। તો અમારી ચેનલ લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો। એટલે મિત્રો આપણે આવી જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે। હર મહાદેવ। તો મિત્રો આ મંદિરની બહુ જૂની યાદો છે, જૂની યાદ એટલે કે બચપનમાં બહુ અમે રમ્યા છીએ એકન, તો કોઈ કે આ પાડી ઉપર એવા દોડે ને મિત્રો, બહુ દોડે। હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ। મિત્રો વરસાદ પણ જોરદાર અંધારીને આવે, તમે જોઈ શકો વ્યૂ કેટલો જોરદાર આવશે અત્યારનો। તો મિત્રો અત્યારનો વ્યૂ તમે જોઈ શકો છો, વાગ્યા છે 9:30 અને વરસાદ બંધ થઈ ગયો છે, પણ વરસાદનું વાતાવરણ તો હજુ એવું ને એવું છે, તમે જોઈ શકો વાતાવરણ। આ છે મિત્રો મારા ગામનું ગોદરું। તો મિત્રો આ જગ્યા પર બહુ નાના હતા ત્યારે બહુ રમતા, અહીંથી ચડીને ઉપર ઊંઘી જતા, સંતા કુકડી રમતા। અને ત્યાં મિત્રો પાળી બહુ ઊંચી હતી, આ તો પૂરણ કર્યા પછી આટલું અદ્ધર થઈ ગયું, નકર એક માથોડો હતી, 7-8 ફૂટ પાળી હતી। અને ચડવા માટે મિત્રો અમારા લોકોનો સહારો લેવો પડતો, પણ અત્યારે એમને બેસી જઈએ કે ઉપર બેસી શકીએ। શું કહેવું તમારે? સાચું ને? પહેલાં ઉપર આપણે કોઈનો સહારો લેવો ના પડતો? 6-7 ફૂટ તો ઊંચી છે, 5-6-7 ફૂટ તો એ છે નેચે પાડી પહેલાં। કારણ કે આ ઉપર ચડવું એ બહુ કાઠું પડતું। બોલો તમારે કોઈ કહેવું આજના દિવસ માટે? બે શબ્દો બોલશી, બોલો બોલો યાર। બસ હર હર મહાદેવ। તો ચાલો મિત્રો હવે જઈએ છીએ ઘરે, થોડો નાસ્તા પાણી કરીને તો વિડીયો શૂટિંગ ચાલુ કરીએ, એટલે તમને આજના સંપૂર્ણ વિડીયો વ્લોગ તમને બતાવશું, વ્લોગ કટ અને આજની પ્રક્રિયા। વિષ્ણુ શાનું ઝાડ? વિષ્ણુભાઈ કે ઝાડાનું, વિષ્ણુ ઝાડાનું રહ્યું બીલીપત્રનું ઝાડા મિત્રો, લુલીપત્ર, બીલીપત્ર, બીલીપત્ર। ચાલો મિત્રો હવે નીકળીએ ઘર તરફ।
બોલો વિપુલભાઈ, તમારે કોઈ કેવું આવ્યું છે? બોલો તમારે કોઈ કેવું? મારા સિંગ બજ્યો તો મિત્રો આજના સ્પોન્સર છે અમારા અનિલભાઈ. ઇડલી સંભાર ખાવા દઉં પણ થોડો ઓછો ટાઈમ તો જઈએ. જો મિત્રો વરસાદ કેવો પડે, જોરદાર પડે. વિડીયો શૂટિંગ ટાઈમ લાગતો નહીં ને આખો દાડો જળબંબાકાર છે, જળબંબાકાર. મિત્રો અમે જઈએ છીએ બધા ઉનાવા ઊંઝા. ક્યાં છો તમે? ઊંઝા આ ડૂબો કા લુગડો લે તું લાંબા તો તારે એકલો વિડીયો બનાવી દો. ના આવ્યો હું તો મિત્રો અમે ઊંઝા આવ્યા છીએ નાસ્તો કરવા માટે. આજના સ્પોન્સર છે અમારા અનિલભાઈ અને અજીતભાઈ ઝાલા. બે એ બધા હું આવું એટલે ડિસ્પ્લે. અને અમારો મોટો સવારનો ફોન ની ઉપર તો રહું આવ્યો જમવા ખાલી. પહેલા મરચો હાલજે. ઇડલી સંભાર. બોલો પિન્ટુ, તમારે કોઈ કેવું? પિન્ટુ કોઈ કેવું તાર કેવું લાગે રહ્યું? અમે તમારે બેન અડધી અડધી તમારે હું હાલ દઉં અમે. અચ્છા તમારે ભાઈ તમે ભાગવું હાલે શીખવું જવા થાય તો. આ ભાઈ કે શીખવું હ હું તને ગળ્યું આવો ખોટ ચાલજે પેલા. તમે તો ભાગવું કરી બેન લે. અને આમાં ડ્રાઈવર અમારો ડ્રાઈવર આજ તો તમે બે ભાગવું કર્યું. મિત્રો પૈસા બચાવી બે જણા. આ બે જણા પૈસા બચાવી દો. તો મિત્રો ચલો તમારે ખાવો સંભાર ઇડલી. આ તો ઘેર જેવું હોય લે પોપલા. આ તો પેલા ઘેરના લુંદા એવું લાગે. કોઈ કેવું આવું? હા કેવું બોલો. આમાં તો ભાઈ મજા આવી ગઈ. ખવડાવી આપણે ખાવાની. ચિરાગ જ નહીં ખાતો. આપણે નાસ્તો કરી લીધો મિત્રો, હવે જઈએ છીએ ઘરે. તો આજે ઊંઝાન પછી હેલો, તો અમે અમારા પ્લાસ્ટર માટે પટ્ટી લેવા જઈ રહ્યા છીએ. તો તમારો પટ્ટીઓનો વિડીયો બતાવીશું આગળ. જોવાનું ભૂલતા નહીં. ભરે બિટ્ટુ તું કેળું ભરાઈ નાખ. પણ ગીજામ ફસકાઈ જાય. હેલો ગાઈઝ, તો ઓલરેડી મિત્રો વાગી ગયા છે 4. હવે જઈએ છીએ મિત્રો વિડીયો શૂટિંગ કરવા માટે ખેતરની અંદર. કારણ કે આજે બહુ વરસાદ પડ્યો. વરસાદના કારણે શૂટિંગ કરવાનો ટાઈમ ના મળ્યો. બહુ વરસાદ રહી ગયો પેલો જો એટલે. તો હવે જઈએ છીએ મિત્રો વિડીયો શૂટિંગ કરવા માટે ખેતરમાં. શું લે તો ફાઇનલી મિત્રો અમારું વિડીયો શૂટિંગ ચાલુ થઈ ગયું છે ને. એક કટ પતી ગયો છે ઢબાઈનો, ભટાઈનો અને અમારો બેનનો. હવે આવે છે વાલાનો અને અમારા બેનનો કટ. તો મિત્રો આજના વ્લોગની અંદર પૂરો સપોર્ટ કરજો. કારણ કે સવારે તો વરસાદ એટલો પડે ને કે ના પૂછ્યા. ઘણી જગ્યાએ તો મિત્રો સાથે હું પાણી આવી ગયું. અમારા સંબંધી અમારા ગામ મારી બેન રહી સહેસા ત્યાં આગળ એટલો બધો વરસાદ પડ્યો કે તળાવ તૂટું થઈ ગયું. અને કાકોશી ગામની અંદર તો સાથે બરાબર પાણી આવે છે. અને જે રણુજા પગપાળા સંઘ છે એમના મોમેડિયન છે તોના કાકોશીના, એ લોકો સપોર્ટ કરીને હાથ પકડીને લોકોને રસ્તો ક્રોસિંગ કરે. એટલો વરસાદ પડ્યો હોય પણ અમારે ત્યાં વરસાદ માપનો પડ્યો છે મિત્રો. પડ્યો આખી રાત વરસાદ પડ્યો. રાતે 12 વાગે વરસાદ ચાલુ થયો હતો. અત્યારે 12 વાગે વરસાદ બંધ થયો છે. તમે આગળ વિડીયો જોયું, આપણે બેઠા હતા વરસાદ ચાલુ હતો તો વિડીયો શૂટિંગ નહીં કર્યું. પણ અમે આવ્યા છીએ મિત્રો હવે ખેતરમાં વિડીયો શૂટિંગ કરવા માટે. તો તમે જોઈ શકો અહીંયા આપણે તળાવમાં પાણી ભરાઈ ગયું ને અમારા વાલા કાકા બેનો કટ આવે છે. એટલે વાલો કાકો આવે એટલે આપણે શૂટિંગ ચાલુ કરીએ. ત્યાં સુધી આપણે મિત્રો અહીંયા લપ્પર મારીએ છીએ. પાણી ચાલુ છે અહીંયા મિત્રો. અમારે નદી આવે છે, તમે જોઈ શકો છો. તો નદી નથી, આ તો ખાલી વઘાનું પાણી આવે અમારા ક્ષેત્રમાં થઈને. ક્ષેત્રનું સવારે મિત્રો બહુ પાણી આવતું હતું. તો ચાલો મિત્રો વાલા કાકો ફટાફટ આવી જાય. લેડો વાલજી, શૂટિંગ ચાલુ કરો. તો ચાલો મિત્રો મળીએ તમને મોડા.